બાળપણમાં અમને શીખવાડવામાં આવ્યું હતું કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ત્યારે હસવું આવતું હતું, પણ આજે ખ્યાલ આવે છે કે ભારત એક દેશ નથી. અમે લોકો ભારતીયો ભારત માતા કી જય બોલતા ગર્વની લાગણી અનુભવીએ છીએ. એટલે એક માતાનો દરજ્જો અમે દેશને આપીએ છીએ. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ગંગાને પણ અમે સહર્ષ માતાનો દરજ્જો આપીએ છીએ, જ્યાં ગાયને પણ માતાનો દરજ્જો આપીએ છીએ, અને એક નાગને પણ દેવતા તરીકે અમે પૂજીએ છીએ. એનો મતલબ કે આખી સૃષ્ટિને અમે માતા પિતા તુલ્ય સમજીએ છીએ, કે જ્યાં આગળ માં અમને બહુ વાલી લાગે, જ્યાં બધી નદીઓ માં તરીકે પૂજાય, અને એ માં નો ખોળો જ્યારે ખૂંદવાનો આવે ત્યારે કેટલો વાલો લાગે એ દરેક બાળકને ખબર જ છે. તો એવી જ રીતે જ્યારે આ ભારત મારો દેશ, ભારત મારી માતા, એ દેશમાં જ્યારે ખૂણે ખૂણે હું ફરું ત્યારે આખા દેશના નહીં પણ મારી માના ખોળામાં માથું મૂકીને ફરતો હો એ લાગણી મને આવે છે. અને એ માં જાણો છો કેટલી વૈવિધ્યતાભર છે. ખૂણે ખૂણે પ્રાંતે પ્રાંતે બોલી બદલાય. ખૂણે ખૂણે પ્રાંતે પ્રાંતે મને પૂછે તને શું ભાવે છે. ક્યાંક સાઉથ ઇન્ડિયન મળે, ઇડલી ઢોસા, ક્યાંક કાઠિયાવાડનો રોટલો પણ મળે, ક્યાંક દરિયા કિનારે પેલા નાળિયેરના ત્રોફા પણ મળે, અને પંજાબમાં જવું તો પરાઠા પણ મળે. દરેક ખૂણે ખૂણે એટલી બધી વૈવિધ્યતા ભરી છે કે આ દેશ છોડીને કે એના ખોળાને ખૂંદવાને મૂકીને મારે બહાર શેના માટે જવું એ કારણ હવે મને જડતું નથી. એટલે માં દરેકને વાલી જશે, પરંતુ માને છોડીને માસીને વાલ કરવા ન જતા. એટલે એનો મતલબ કે પહેલાં ભારતને ફરજો, પછી વિદેશમાં જજો. એ પણ સારું જ છે, પણ ભારત એનાથી પણ વૈવિધ્યપૂર્ણ છે. એની ઋતુઓ પણ અજબ ગજબ છે. પ્રદેશમાં પણ ક્યાંક રેતી છે, ક્યાંક પથ્થર છે, ક્યાંક જંગલો છે, ક્યાંક બરફ છે. આ બધું જોવા જશો ને, મારી માના ખોળામાં ખૂંદવા જશો ને. અમે તો જવાના છીએ. લાલ બાલ અને પાલ. તમારો પરિચય પરિચય હું જિગ્નેશ પટેલ, જિગ્ગી આર્કિટેક્ટ. બસ આવી જ રીતે ફરતો રહીશ સાયકલ લઈને. જય હિન્દ.